ધાનેરા ખાતે આજે ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું, જેમાં સભા બાદ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ ખેતીલક્ષી મુદ્દાઓની રજૂઆત કરાઈ। આજરોજ ધાનેરા ખાતે વિશાળ ખેડૂત મહાપંચાયત મળી, જેમાં ખેડૂતને પડતી વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી। પ્રથમ સભા સામરવાડા ગામે મળી, જેમાં તમાકુ પર 65% જંગી ટેક્સ મુદ્દે ચર્ચાઓ કરાઈ હતી। કાચો માલ ખેડૂતો દ્વારા પકાવવામાં આવતો હોવાથી આ ટેક્સ ઉત્પાદનમાં અસર પડે એવી સ્થિતિ સર્જાય એ પહેલા ટેક્સ બાબતે સરકાર ફરી વિચાર કરે એ બાબતે મનોમંથન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પાક ધોવાણની મળેલ સહાય મુદ્દે પણ ચર્ચાઓ થઈ હતી। જ્યાં વધુ નુકસાન થયું ત્યાં સહાય ઓછી મળી અને ઓછું નુકસાન થયું ત્યાં સહાય વધુ મળતા ખેડૂતોએ આ વિશે ચર્ચાઓ કરી બેધારી નીતિ પર આક્ષેપનો મારો ચલાવ્યો હતો। સમરવાડા બાદ ધાનેરાના લાલ ચોક ખાતે બીજી સભા મળી હતી, જેમાં ધાનેરાના પૂર્વ MLA નથાભાઈ પટેલ, મોટી સંખ્યામાં ખેડૂતો અને તંબાકુના વેપારીઓ જોડાયા હતા, જેમાં રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ મહાપંચાયતનું આયોજન થયું હતું। સભા બાદ વિશાળ રેલી સ્વરૂપે ધાનેરા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત થઈ હતી। જો કે નોંધણીય બાબત એ પણ છે કે ધાનેરા તાલુકામાં તમાકુનું પુષ્કળ વાવેતર થાય છે અને ઉત્પાદન પણ વિશેષ હોય છે, જેના કારણે ખેડૂતોનો કાચો માલ વેપારી દ્વારા સંગ્રહ કરવામાં અનેક ખાલીઓ બનાવેલ છે। સરકારે ટેક્સ વધારતા તમાકુના ભાવ વિશેષ પ્રમાણમાં વધવાની શક્યતા છે, જે સીધી રીતે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા દેખાતા આજે મહાપંચાયતનું આયોજન થયું હતું। ધાનેરામાં નાયબ કલેક્ટરને તમાકુના વધેલ ટેક્સ અને પાક ધોવાણની સહાયમાં એકસૂત્રતા જાળવવા મહાપંચાયત દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોનો અધિકાર છે કે ખેડૂતોને કોઈ પણ જગ્યાએ અન્યાય થાય તો એમને એવું લાગે કે દેશની આ સરકારની જે પોલિસીઓ છે તે ખેડૂતને નુકસાન થાય છે, તો એના માટે ખેડૂત પોતે જાગૃત થઈને આવી શકે છે। આજે ધાનેરા મુકામે એમને તમાકુ ઉપરના ટેક્સ બાબતમાં જે કંઈ મહાપંચાયત બોલાવી હતી, પણ એક તમાકુ શબ્દ ઉપર નથી। ખેડૂતોના બધા પ્રશ્નોને આપણે લેવા પડે। અમે ખેડૂતોના બધા પ્રશ્નોને આવરી લીધા છે। ખેડૂતોને જે કંઈ અત્યારે ચોમાસાની અંદરથી વળતર મળવું જોઈએ એ વળતર મળવું, એમાં પણ મોટાભાગે ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચારના કારણે કોઈ પણ જગ્યાથી પૈસા આપવામાં આવ્યા હશે એ જગ્યાએ 44,000 રૂપિયા આપવામાં આવ્યા છે અને જે જગ્યાએ પૈસા આપવામાં નહીં આવ્યા હોય તો એના પાડોશમાં જ ખેતર હશે તો એને ખાલી 4,000 કે 5,000 રૂપિયા આપવામાં આવ્યું છે। બંનેના ખેડૂતના ખેતરમાં નુકસાન સરખું છે, દરેકની જમીન સરખી છે, છતાં પણ આટલો બધો તફાવત બતાવે છે કે આ બધી શું પરિસ્થિતિ ઊભી થઈ છે। માટે આવા સમયે ખેડૂતને જાગૃત થવાની જરૂર છે। જમીનની માપણીને 10 વર્ષ થઈ ગયા છે। સર્વે માપણીના અમે વિધાનસભામાં પણ બોલેલા અને વારંવાર અમે એમની રજૂઆતો કરેલી, પણ હજુ સુધી લાખોમાં પેન્ડિંગ અરજીઓ પડી છે। એટલે સરકારે જે કંઈ રેકર્ડ ચોખ્ખું કરવું એ કરી શકતી નથી અને ખેડૂતોને મારી વિનંતી છે કે જો જાગૃત નહીં થાય તો 7/12નો પોંજિયામાં તમારું નામ ચોય બોલતું છે, ખેતર ક્યાંય હશે અને જમીન ક્યાંય બોલતી હશે। આવા બધા પ્રશ્નો થાયથી અંદરોઅંદરના ઝઘડાઓ વધશે। તો સરકારે ખેડૂતોને જાગૃત થવાની મારી વિનંતી છે કે તમે સૌ જાગૃત થાઓ અને જાગૃત થઈ અને દરેકે દરેક પોતપોતાના સર્વે નંબર જોઈ લે, બીજાની વાત પછી કરે અને પોતે પોતાનો ક્યાં છે એ જોશે તો જ એને સાચો ખ્યાલ આવશે અને અરજી કરીને પોતાનું સુધારવા માટેના પ્રયત્ન કરે। બાકી જે દેશની આયાત નીતિ ખેડૂતો માટેની છે એ આયાત નીતિ પણ ખેડૂતોના વિરુદ્ધની હોવાના કારણે ઘણા પાકોની અંદર ખેડૂતોને નુકસાન જાય છે। આમ દેશમાં જે જગતનો તાત ખેડૂત ગણાતો હોય એ જેના પર જે આખો દેશ નિર્ભર છે, જેને અનાજ પેદા કરે છે, એને મજબૂત બનાવવા માટે આ સરકારે વિચારણા કરવી જોઈએ અને ભારત સરકારની નીતિઓ ખેડૂતલક્ષી હોવી જોઈએ, કારણ કે આપણો દેશ એ ભારત ખેતી પ્રધાન દેશ છે। તે નીતિઓને લાવવા માટે આજની તારીખમાં અમે ખેડૂતોના માધ્યમ મારફત સરકાર સાથે અમે વિનંતી કરીએ છીએ। ખેડૂતોની મહાપંચાયત તમાકુ બાબતે કયો કાર્યક્રમ હવે અત્યારની પરિસ્થિતિ તો આમ તો ખેડૂતોની વાત કરવા જઈએ ને વર્ણન કરવા જઈએ તો કલાકો વીતી જાય એવી પરિસ્થિતિ છે, પરંતુ ખેડૂતો જે પાક પકવે છે એમાંની એક તમાકુ છે અને અનાદિકાળ કે આજ સુધી ક્યારેય ન લગાવવામાં આવ્યો એટલો ટેક્સ લગાવવામાં આવ્યો। ખેડૂતોને કચાડવાનું કામ સરકાર કરતી હોય એવું દીવા જેવું દેખાઈ રહ્યું છે અને ખેડૂત આગેવાન તરીકે આજે ભારોભાર અમારામાં આક્રોશ છે કે ખેડૂત ટેક્સ ભરે, કદાચ 2% 5% સમજ્યા કે દેશની અંદર રહેતો દેશ મજબૂત થાય એના માટે ટેક્સ ભરે, પણ 40%, 50%, 60% તમે જો આનો ટેક્સની ગણતરી ગણવા જઈએ ને તો કોઈ નોંધ લેવી નથી। ખેડૂતોનું રસન વાળવાનું કાસળ નીકળી જાય એની અંદર અને વાસ્તવમાં સરકાર ખેડૂતોનું નખોદ વાળવા માટે બેઠી છે। ખેડૂતોના રોષનો ભોગ સરકારને આવનારા સમયમાં
ભોગવવું પડશે અને આનું પરિણામ ભયંકર આવશે. આ મીડિયાના માધ્યમથી અમે સરકારને કહીએ છીએ કે આ તમામ ખેડૂતો છે, ખેડૂતના દીકરા છે, જેને વાવતા આવડે ને વાડતા આવડે ને વાડતા આવડે ને લણતા આવડે, એટલે ગમે એવો પાક હશે, એમાં કમળનો પાક હોય કે બીજો પાક હોય, સરકારને અમે કહીએ છીએ ખેડૂતોએ વાયુ છે ને ખેડૂત સરકાર વાટી લે છે, ખેડૂત બરાબર રીતે કાપશે અને એમાં કોઈ મિનમેક નહીં હોય. ખેડૂતોની વાત સરકારે સારી રીતે મગજની અંદર ઉચ્ચારવી જોઈએ અને ખેડૂતોના ઉપર આવી રીતે દમન તમે ગુજારતા રહ્યા તો ખેડૂતના દીકરા છે, તમે આતંકવાદી બની જશો તો ખેડૂત ક્યાં જશે? અત્યારે આતંકવાદીઓ કરતાં ગુજરાતની ભારતની સરકાર ખેડૂતોને વધારે લૂંટી રહી છે. એટલે અમને આતંકવાદીઓની ગોળીઓ કરતાં વધારે દુઃખ હોય તો આ નેતાઓથી છે અને નેતાઓ અત્યારે ખેડૂતો પાસે માત્ર મત લેવા માટે આવે છે. અત્યારે ખેડૂત દુઃખી છે, કોઈ પણ અત્યારે નેતા અહીંયા દેખાતો નથી. એટલે ખેડૂતોને આશ્વાસન આપવા માટે ચૂંટણી ટાઈમે આવે છે. અત્યારે ખેડૂતો મરવા માટે બેઠા છે. આવી પરિસ્થિતિ છે. આ ખેડૂતોની મહાપંચાયત છે, પરંતુ આ મહાપંચાયતના કારણે ખેડૂતોનામાં જાગૃતતા આવશે અને સરકારના કોઈ પણ કાર્યક્રમો કરશે ત્યારે ખેડૂત ધોકા લઈને ઉતરશે અને નેતાઓને અમે ગામડામાં ક્યાંય ઘૂસવા નથી આવો વારો આવશે. આ જગતનો તાત છે, સારી રીતે નોંધ એમને લેવી પડશે. किसान संघ द्वारा तंबाकू का काला कायदा टैक्स का लगाने के लिए, हिंदी बोलो गुजराती, કાળો કાયદો લગાવવાથી ખેડૂત પાયમાલ થવાના આરે જઈ રહ્યો છે. તો ખેડૂત માટે રહેમ નજર રાખી સરકારને ખેડૂત બેસાડી પણ શકે છે અને ઉતારી પણ બેસે છે. તો સરકારને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ, ખેડૂતોની હાય લેવી ન જોઈએ અને ખેડૂતને સાથ સહકાર સરકારને આપવો પડે. ખેડૂત જીવશે તો સરકાર જીવશે. એના માટે સૌ કિસાન ભાઈઓની એક નમ્ર અપીલ સરકારને છે કે આપ શ્રી આ વાતનું ધ્યાન રાખી અને ખેડૂતોનું ટેક્સ નાબૂદી 18% જે એક્સાઇઝ છે એ નાબૂદ થવું જોઈએ. જીએસટી તો ખેડૂત 28% ભરે જ છે, વેપારી પણ 40% ભરશે તો વધો નથી, પરત મળે છે, પણ આ 18% પરત મળતું નથી. એના માટે ખેડૂતની દયા રાખી અને આના માટે સરકાર બને એટલા પ્રયત્નો કરે. આજ રોજ સામરવાડા રામાદુરી કેમ્પે ખેડૂતો ઉપર દ્વારા તમાકુનું વાવેતર કરેલું હતું. મોટા પ્રમાણમાં ધાનેરા તાલુકા મોટા પ્રમાણમાં ખેડૂતોએ તમાકુનું વાવેતર કરેલ છે. તો સરકાર દ્વારા 65% તમાકુ ઉપર નાખેલ છે. તે ખેડૂતોના અન્ય સમાન છે, કારણ કે મોટા ભાગનું વાવેતર અહીંયા ખેડૂતોનું પશુપાલન ઉપર આધારિત છે અને ખેતી ઉપર આધારિત છે. તેથી સરકારે 65% જો ટેક્સ તમાકુ ઉપર નાખે તો ખેડૂત ભવિષ્યના સમયની અંદર તમાકુનું વાવેતર કરી શકશે નહીં. અને જો મેન ઉપજ જો ખેડૂતોને થતી હોય તો તમાકુના વાવેતરમાં થાય છે. જો સરકાર આ 65% ટેક્સ કરવાનો જે 30 તારીખે પરિપત્ર બહાર પાડવાનો તે જો ન પાડે તો ખેડૂતનું જીવન અને ખેડૂતની આવક બમણી થઈ શકે છે. બાકી ખેડૂત આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ આવનારા સમયમાં થશે. અને જો આ ટેક્સ નાબૂદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં જે તે અને ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવશે તેની જવાબદારી સરકાર શ્રીની રહેશે. ખેંગારભાઈ રબારી. કેન્દ્ર સરકારે તમાકુના પાક ઉપર 18% એક્સાઇઝ ડ્યુટી અને 40% જીએસટી લગાવેલ છે, જેનાથી ખેડૂતોનો જે પાક તૈયાર થયો ખેતરમાં એના પૂરતા ભાવ મળી શકે નહીં. કારણ કે વેપારી એ પોતાના ટેક્સ ગણીને ખેડૂત પાસેથી તમાકુ ખરીદશે. તો હાલમાં જે 2000 તમાકુના 20 કિલોનો ભાવ છે એ આવનારા દિવસોમાં 600-800 રૂપિયા થઈ જશે. અને જ્યારે ખેડૂતોએ લોન લઈ વ્યાજથી લાવીને તમાકુ વાવણી કરી છે તેવા સમયે એને પૂરતા ભાવ ન મળે તો ખેડૂતોને બરબાદ થવાનો એક મોટો સવાલ ઊભો થયો છે. આ ખેડૂતોને બરબાદીથી બચાવવા માટે, આત્મહત્યાથી બચાવવા માટે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા આજે ધાનેરા ખાતે લાલ ચોકમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરેલ છે. મહાપંચાયત પૂર્ણ કરી ધાનેરાના બસ સ્ટેન્ડ થઈ ગંજ બજારમાં થઈ એક રેલી નીકળશે અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી માનનીય પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને નાયબ કલેક્ટરના માધ્યમથી માગણી કરવામાં આવશે કે આ તમે જે 18% એક્સાઇઝ ડ્યુટી અને 40% વેટ એ નાબૂદ કરો. એ જ અમારી માગણી મુખ્ય છે આજે.